रोम रोम भाइयों, सिस्टम पार देंगे, सिस्टम पार देंगे। જય હનુમાન દાદા. તો સ્વાગત છે આજના નવા બ્લોગ ની અંદર. તો આજે સવારમાં હું આજે જવાનું છું કારખાને અને હજી તો 10-15 મિનિટની વાર છે. તો હું ને ધવલભાઈ બે બેઠા છીએ. તો મારી સાથે ધવલભાઈ શિપમાં હતા. તો ધવલભાઈ બે શબ્દ કીશે. ધવલભાઈ બે શબ્દ કયો. દિવાળી હરકી રીતે કરજો, ફટાકડા સારી રીતે ફોડો. હા, દિવાળી આવે છે એટલે ધવલભાઈ દિવાળી વિશે બે શબ્દ કહી દીધા છે. અને પછી હવે હમણાં 10-15 મિનિટમાં મને ધવલભાઈ મેકો આવવાના છે કારખાને સુધી. પછી જો મિત્રો, હું ધવલભાઈ અને પરમારભાઈ ત્રણેય જતા હતા. મને ધવલભાઈ સર્કલ સુધી મેકી ગયા ને પછી અલ્પેશભાઈ મને મેકો આવ્યા બાયપાસ સુધી, ગઢડિયા ચોકડી સુધી. અને ગઢડિયા ચોકડીએ કારખાનું છે ત્યાં સુધી અલ્પેશભાઈ મને મૂકી ગયા છે. જો મિત્રો, તો ફાઇનલી હું પહોંચી ગયો છું કારખાને. અને જો મિત્રો, ડેલો બારે મેકીને ગયા હતા. આ રીતનો ડેલો બનાવ્યો છે ને હવે આમાં ખાલી પતરા લગાવવાના છે ને પછી કલર મારી દેવાનો છે. પછી ડેલો ફિટ કરવા જવાનું છે. ફાઇનલી વિજયભાઈ આવી ગયા છે દુકાને. પછી વિજયભાઈએ કરી દીધું પતરાના ખૂણા કાપવાનું ચાલુ, કારણ કે પતરા પછી વળવવા જવાનું હતું. પછી તો મિત્રો, હું અને સંજયભાઈ બંને પહોંચી ગયા હતા શિવરાજપુર પતરા વાળવા. અને જો મિત્રો, પતરાની વાળીને આ રીતની ચોકીઓ અમે બનાવી નાખી છે. જો મિત્રો, આ રીતનું મશીન હતું એમાં અમે બનાવી નાખી છે. હાથની મદદથી ઉપર એંગલ ફેરવવાની હતી. જો મિત્રો, આવડ્યા અને એનાથી નીચે પ્રેસ થાય એટલે ચોકી બની જાય. તો આ રીતની ચોકી બનાવી નાખી છે ડેલામાં લગાવવા માટે. ચોકી વળવીને અમે ફાઇનલી પાછા પહોંચી ગયા કારખાને. જો મિત્રો, કારખાને પહોંચી ગયા છે ને આવીને મિત્રો જો બેસી ગયા છે ને આ માપ કરી નાખ્યું છે એકનું કે આવી રીતે ફિટિંગ કરવાની છે. અને જો મિત્રો, બાઇક લઈને વિજયભાઈ જો ચક્કર મારે છે ઇલેક્ટ્રિક બાઇકને. આ છે વિજયભાઈ. જો મિત્રો, MKS વાળાની બાઇક છે ઇલેક્ટ્રિક. હાર્દિક ને પથ્થુ બંને પછી બાઇક લઈને વિયા ગયા. પછી પતરાની ચોકી લગાવી દીધી. ઓ માય ગોડ, વાવ! પછી વિજયભાઈએ ચોક્યું કરી દીધું ફિક્સ કરવાનું ચાલુ. પછી બપોરે જમીને હું અને વિજયભાઈ બંને નીકળી ગયા પ્લસ મોબાઈલમાં બર્ડ્સ લેવા. આ છે પ્લસ મોબાઈલ, બર્ડ્સ છે બર્ડ્સ. 600માં 2 જડ્યો. પછી ચોકી લગાવી દીધી એટલે વચ્ચે રહી ગયા હતા ખાંચા. એની અંદર આ લાપી ભરવાનું કરી દીધું હતું ચાલુ. એટલે લાપી લાગી જાય એટલે વચ્ચે ગેપ રહે નહીં અને પરફેક્ટ લાગી જાય ચોકી. એટલા માટે આ લાપી લગાવી છે. શું થાય વિજયભાઈ? ફાઇનલી ડેલો થઈ ગયો તૈયાર. એટલે હવે ડેલાને કરી નાખવાનો છે કલર મારવા માટે રેડી. તો કલર મારવા માટે રેડી કરી નાખ્યો છે અને થોડોક આ બ્લોકનું સાફ સફાઈનું કામ શરૂ કરી દીધું છે સંજયભાઈએ. જો મિત્રો, વાહ ક્યા સીન હે. પછી કલર કરવા માટે કમ્પ્રેસર કરી નાખ્યું તૈયાર. અને જો સંજયભાઈ અને વિજયભાઈ બંને કલર તૈયાર કર્યા છે અને કમ્પ્રેસર દ્વારા એર પ્રેસથી કલર કરવાનો છે. જો મિત્રો, ડેલાની અંદર જો મિત્રો, સંજયભાઈએ કલર કરવાનું પણ ચાલુ કરી દીધું છે આ રીતે. અને ફાઇનલી એક સાઈડમાં કલર થઈ ગયો છે. જો મિત્રો, આખા ડેલાનો તમે લુક જુઓ, કેવો ડેલો હતો અને કેવો થઈ ગયો. તો તમને ગેટ કેવો લાગ્યો તે કોમેન્ટ કરી દીજો. અને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો.